મોર્નિંગ આપની સાથે હું છું વિધાતા। રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 11,592 નવા કેસ નોંધાયા છે, પરંતુ સૌથી મોટી રાહતની વાત એ છે કે 24 કલાકમાં 14,931 દર્દી રિકવર થયા છે, એટલે કે નવા કેસની સરખામણીએ કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। આ તરફ અમદાવાદમાં નવા 3,194 કેસ નોંધાયા, જ્યારે કે 20 દર્દીઓના મોત નીપજ્યા। તો સુરતમાં નવા 1,092 કેસ, વધુ 11 દર્દીઓના મોત। વડોદરામાં 1,230 કેસ નોંધાયા છે। રાજકોટમાં નવા 572 કેસ નોંધાયા। કોરોનાની સારવાર બાદ કુલ 5,47,935 દર્દી રિકવર થયા। આ સાથે જ રાજ્યમાં કોરોના રિકવરી રેટ 79.11% પર પહોંચ્યો છે। તો રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં છેલ્લા એક સપ્તાહથી કેસો ઘટવા લાગ્યા છે, પરંતુ સંભવિત ત્રીજી લહેર સામે પણ ગુજરાતે તૈયારીઓ આરંભી લીધી છે, જેને પગલે કોર કમિટી અને કોવિડ ટાસ્ક ફોર્સ વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠક બાદ કોવિડ ટાસ્ક ફોર્સના ડોક્ટર્સે બીજી લહેર 29 એપ્રિલથી સ્થિર થયા બાદ કેસ ઘટી રહ્યા છે, નવા કેસની સામે ડિસ્ચાર્જ વધુ છે। ત્રીજી લહેર સામે તૈયારીઓ કરવા માટે 2-3 દિવસમાં ડિટેલ પ્લાન બનાવવામાં આવશે। 80% દર્દીઓ જો શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે તો સામાન્ય દવાથી સાજા થઈ જાય છે, તે ખૂબ ખોટું છે। તેઓ જો શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી શકે તો તેઓ સામાન્ય દવાથી સાજા થઈ જાય છે। 20% દર્દીઓને માત્ર ઓક્સિજન સપોર્ટની જરૂર છે। આડઅસર કરતી દવાઓથી દૂર રહેવું જોઈએ। રેમડેસિવિર લાઈફ સેવિંગ દવા નથી, તેનાથી કોઈનો જીવ બચ્યો નથી। સ્ટીરોઇડનો ઉપયોગ ટાળવો જોઈએ। મ્યુકરમાઇકોસિસ થવા પાછળનું કારણ સ્ટીરોઇડ હોઈ શકે। આ રોગ વાતાવરણમાં છે। સડેલા શાકભાજી અને કચરામાં મ્યુકરમાઇકોસિસ હોઈ શકે છે, જે નાક દ્વારા થાય છે। તો ડાયાબિટીસ હોય અને કોરોના થતાં સ્ટીરોઇડ આપી હોય તો મ્યુકરમાઇકોસિસ થઈ શકે છે। જો એનું વહેલું નિદાન કરવામાં આવે તો દર્દીને બચાવી શકાય છે, જેનો મૃત્યુદર 38% છે। જ્યારે રાષ્ટ્રીય કક્ષાના અને આંતરરાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞો એવી એક આગાહી આપી રહ્યા છે કે હવે આ બીજા વેવ પછી સંભવ એક ત્રીજામાં, ત્યારે જરૂરી છે કે આપણે પણ એના માટે પણ પૂર્ણ તૈયારી કરી લઈએ। તો એને કેન્દ્ર સ્થાનમાં રાખીને આજે આપણા કોર ગ્રુપ કે જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષપદ હેઠળ એની મિટિંગ થતી હોય છે રોજે રોજ, એની અંદર આપણા કોવિડ ટાસ્ક ફોર્સના તજજ્ઞોને પણ આમંત્રિત કરવામાં આવ્યા અને લગભગ 2.5-3 કલાક એમાં ડિટેલ બધી પોઈન્ટ્સની ચર્ચા પણ કરવામાં આવી। રેમડેસિવિર છે, આ અગાઉ પણ મેં કીધું છે કે એ કોઈ લાઈફ સેવિંગ દવા નથી। આપણી પાસે છેલ્લા 1.5 વર્ષની અંદર બહુ જ બધા સ્ટડીઝ થયા છે, એમાં એક પણ સ્ટડીની અંદર એવું પુરવાર નથી થયું કે રેમડેસિવિર આપવાથી કોવિડના દર્દીનો જીવ બચે છે, રાઈટ। એટલે આ કોઈ લાઈફ સેવિંગ દવા નથી, પણ રેમડેસિવિરનો જે સૌથી મોટો ફાયદો છે કે જે ઇકોનોમિકલ બેનિફિટ છે, દર્દીઓને પણ ઇકોનોમિકલ બેનિફિટ થાય છે અને સરકારને પણ ઇકોનોમિકલ બેનિફિટ થાય છે। એ બેનિફિટ છે કે દર્દીઓનું જે હોસ્પિટલમાં જે રોકાણ છે, જે હોસ્પિટલ સ્ટે છે, એ સફળતાપૂર્વક આપણે 5 દિવસ જેટલો ઘટાડી શકીએ છીએ। તો અમદાવાદમાં વધુ એક ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન સેન્ટર ખુલવા જઈ રહ્યું છે। નિકોલમાં શરૂ થશે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન સેન્ટર। 45થી વધુ વયની વ્યક્તિઓ માટે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન યોજવામાં આવશે। નિકોલમાં ગ્રીન પાર્ટી પ્લોટની સામે આવેલા કોર્પોરેશનના પ્લોટમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન કરવામાં આવશે। વાપી જીઆઈડીસીના 3rd ફેઝની એક કંપનીમાં આગ લાગી છે। તો એલિસ એન્ડ માર્ટિન ઇન્ડિયા નામની કંપની છે, જ્યાં ભીષણ આગની ઘટના બની। 7થી વધુ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવા કામે લાગી છે। કોઈ ઈજા કે જાનહાની જે છે તેના સમાચાર હાલમાં નથી। તો બીજી તરફ આગ લાગવાનું કારણ પણ અકબંધ છે। આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી છે। તો વાપીમાં આગની ઘટના, જીઆઈડીસીના 3rd ફેઝની એક કંપનીમાં આગ લાગી છે। એલિસ એન્ડ માર્ટિન ઇન્ડિયા નામની કંપની છે, જ્યાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી। રાજસ્થાન જતા ગુજરાતીઓ ચેતી જજો, આરટીપીસીઆર નેગેટિવ હશે તો જ રાજસ્થાનમાં પ્રવેશ મળશે। લોકડાઉનને લઈને ગુજરાત રાજસ્થાન બોર્ડર પણ સીલ કરી દેવાઈ છે। રાજસ્થાનમાં 14 દિવસના લોકડાઉનનો અમલ શરૂ થઈ ગયો છે। રાજસ્થાનમાં 10 મેથી 24 મે સુધી ચુસ્ત લોકડાઉન લગાવાયું છે, જેના પગલે ગુજરાત રાજસ્થાન બોર્ડર સીલ થઈ ગઈ છે। એસટી બસોના પ્રવેશ પર પણ પ્રતિબંધ લાગી ગયો છે। અરવલ્લી જિલ્લા સાથે જોડાયેલી રતનપુર બોર્ડર પર પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરી રહી છે। માત્ર આવશ્યક માલવાહક વાહનોને જ પ્રવેશ મળી રહ્યો છે। તેમાં પણ આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ અપાઈ રહ્યો છે।
RT-PCR રિપોર્ટ ન હોય તો પરત મોકલાઈ રહ્યા છે. અમદાવાદથી ઉદયપુર જાઉં છું. અહીંયા રતનપુર બોર્ડર ઉપર પહોંચ્યો છું. ત્યાં RT-PCR રિપોર્ટ માંગે છે અને રિપોર્ટ હોય તો જ અંદર એન્ટ્રી કરવા દે છે. નહીં રિપોર્ટ હોય તો પાછા ફેરવે છે અને સારું કામગીરી ચાલે છે. અહીંયા પોલીસનો પણ બંદોબસ્તને સારી રીતે કામ ચાલુ છે. બનાસકાંઠા અને રાજસ્થાનને જોડતી સરહદ પણ સીલ કરી દેવાઈ છે. અંબાજીથી 6 કિલોમીટર દૂર રાજસ્થાનની છાપરી ચેકપોસ્ટની સરહદ સીલ કરાતા પ્રવાસીઓને પરત ફરવાનો વારો આવ્યો. માત્ર માલવાહક વાહનોની અવરજવરને છૂટછાટ આપવામાં આવી છે. રાજસ્થાનમાં સંપૂર્ણ લોકડાઉન હોવાથી માઉન્ટ આબુ તરફ જોવા મળતી વાહનોની અવરજવર થંભી ગઈ છે. રાજસ્થાન રોડવેઝ અને ગુજરાત એસટીને પણ બંધ કરી દેવાતા અંબાજી ડેપોની આવકમાં 80% ઘટાડો નોંધાયો છે. હાલ લોકલ જોવા જઈએ અંબાજી ડેપો ખાતે કોરોના મહામારીના કારણોસર 80% જેટલી આવકનો ઘટાડો થવા પામે છે, જેમાં 289 જેટલી ટ્રીપોનું સંચાલન થાય છે. તેમાં હાલ ફક્ત 60 ટ્રીપોનું સંચાલન અમે કરીએ છીએ. કેટલાક વાહન ચાલકોએ મુસાફરોને સરહદ પર જ ઉતારી દેતા પગપાળા જવાની ફરજ પડી હતી. જોકે રાજસ્થાન સરકારનો બીજો આદેશ ન આવે ત્યાં સુધી પ્રવાસીઓ માટે બોર્ડર નહીં ખુલે. હાર્દિક પટેલ અને મહેન્દ્ર અગ્રવાલનો અહેવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી, બનાસકાંઠા. રાજ્યમાં કોરોના ઘાતકી બનીને કહેર વરસાવી રહ્યો છે. દર્દીઓના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે. તેમ છતાં પણ લોકો નિયમોનું પાલન નથી કરી રહ્યા. સુરત, દ્વારકા, નવસારીથી ચિંતા ઉપજાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. બેકાબુ સંક્રમણ વચ્ચે લોકોના ટોળા. જ્યાં જુઓ ત્યાં ભીડ જ ભીડ. શું જનતાને નથી રહ્યો કોરોનાનો ડર? રાજ્યમાં કાળ બનીને કોરોના કહેર વરસાવી રહ્યો છે. ત્યારે કેટલીક જગ્યાએથી સામે આવેલા દ્રશ્યોએ સરકારની ચિંતા વધારી છે. કોરોનાથી સંક્રમિત દર્દીઓ અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. તેમ છતાં નાગરિકો બેદરકાર બની ભીડ એકત્ર કરી કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે. સુરત, દ્વારકા, નવસારીથી આવેલા દ્રશ્યો ચિંતા ઉપજાવનારા છે. સુરત શહેરની જે તસવીરો સામે આવી તે જોઈને લાગે કે સુરતીઓને હવે કોરોનાનો કોઈ ડર નથી રહ્યો. મોટા વરાછા વિસ્તારના ક્રિકેટ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં યુવાનો ભેગા થયા અને ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા. જોકે પોલીસને સૂચના મળતા તરત જ ગ્રાઉન્ડ પર પહોંચતા યુવાનોમાં નાસભાગ મચી ગઈ. તો બીજી તરફ કોરોના કાળમાં કોઝવે પરથી ભીડના દ્રશ્યો પણ સામે આવ્યા. સુરતમાં બાગ બગીચાઓ બંધ છે ત્યારે મોટી સંખ્યામાં લોકો કોઝવે પર ઉમટ્યા. એક તરફ પાણી છોડાતા કોઝવે બંધ કરવામાં આવ્યો તો બીજી તરફ પાલિકાની બેદરકારીને કારણે લોકોની ભારે ભીડ જામી. કોરોનાને કારણે સ્થિતિની ગંભીરતા છતાં સુરતીઓ નિયમોની એસી-તેસી કરતા દેખાયા. ક્રિકેટ ગ્રાઉન્ડ, કોઝવે તો ઠીક, પરંતુ વેક્સિનેશન સેન્ટર પર પણ નિયમોના ધજાગરા ઉડાવ્યા. બારડોલી સરદાર હોસ્પિટલમાં રસીકરણ માટે ભારે ભીડ જોવા મળી. કોરોનાના કપરા કાળમાં સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડ્યા. આ તરફ યાત્રાધામ દ્વારકામાં આવેલ બેંક ઓફ બરોડા બહાર સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા. શાક માર્કેટ પાસે આવેલ બેંક બહાર લોકોની ભારે ભીડ જામી. લોકોએ કોરોનાની ગંભીરતા ભૂલી બેંક બહાર લાંબી કતાર લગાવી. તો નવસારીના ચીખલીમાં પણ લોકો નિયમોને નેવે મૂકીને ભીડ કરતા દેખાયા. ચીખલીની મુખ્ય બજારોમાં ભારે ભીડ જોવા મળી. ગામડાઓમાં વધી રહેલા સંક્રમણ વચ્ચે લોકોની બેદરકારી ભારે પડી શકે છે. કચ્છના ભુજમાં ખાતર લેવા માટે ખેડૂતોએ લાઈન લગાવી. ભુજના ગુજકો માસોર ડેપો પર ખાતર લેવા માટે ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડતા ભારે ભીડ જામી અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા. કોરોનાના કહેરનો સામનો કરી રહેલું ગુજરાત એક તરફ લોકડાઉનની કગાર પર આવી ગયું છે. તેમ છતાં નાગરિકો સમજવા તૈયાર નથી. ઠેર ઠેર એકત્ર થયેલી ભીડ સરકારની ચિંતા તો વધારી જ રહી છે, પરંતુ આ ભીડના દ્રશ્યો નાગરિકો માટે પણ લાલબત્તી સમાન છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. કોરોના દર્દીઓ માટે ઓક્સિજન બેડની અછત છે ત્યારે ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર તરીકે કાર્યરત નર્સિંગ હોમ્સ અને નાની હોસ્પિટલ્સ ઘણી મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. સરકારની જાહેરાતથી મોટી અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓનું ભારણ ઘટ્યું છે.
તમામ હોસ્પિટલોમાં કોરોના દર્દીઓને સારવાર આપવાનો સરકારનો નિર્ણય ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં સરકારી સહિત 150થી પણ વધુ હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર ચાલી રહી છે. જો કે જ્યારથી સરકારે નાની હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સને કોરોનાની સારવાર માટે મંજૂરી આપવાની જાહેરાત કરી છે, ત્યારથી મોટી હોસ્પિટલ બહાર લાગતી એમ્બ્યુલન્સની લાઇન ઓછી થઈ ગઈ છે. નાની હોસ્પિટલને ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર તરીકે કાર્યરત કરી નવા ઓક્સિજન બેડ વધારવામાં આવ્યા છે. ત્યારથી મોટી હોસ્પિટલ પરથી ભારણ ઘટ્યું છે. રાજ્ય સરકારના એક નિર્ણયે હજારો લોકોની જિંદગી બચાવી હોવાનું તબીબો કહી રહ્યા છે. 1000 લોકો માટે આ 10-10 બેડની 100 હોસ્પિટલોએ ઘણું સારું કામ કર્યું. એનાથી બેનિફિટ એ રહ્યો કે કોઈ હોસ્પિટલમાં 10 પેશન્ટ હતા, એમાંથી એકાદ પેશન્ટ વધારે સિરિયસ, ક્રિટિકલ કે વેન્ટિલેટર કેટેગરીનું હોય, એને જ ખાલી વેન્ટિલેટરવાળી જગ્યા પર જવું પડ્યું. બાકીના 9 પેશન્ટ્સ વ્યવસ્થિત રીતે એના ઘરની નજીકમાં પ્રોપર કેરમાં ટ્રીટ થઈ ગયા, ઓક્સિજન મળી રહ્યો. એપ્રિલ મહિનામાં માત્ર 15 નર્સિંગ હોમ્સ, હોસ્પિટલ ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર કાર્યરત હતા. પરંતુ આજે સરકારના એક નિર્ણયથી અમદાવાદ શહેરમાં 231 હોમ્સ ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર કાર્યરત છે, જેમાં કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે 1195 આઇસોલેશન બેડ અને 1420 ઓક્સિજન સુવિધાયુક્ત HDU બેડ મળી અને કુલ 2615 બેડ ઉપલબ્ધ છે. પ્રાઇમરી ટ્રીટમેન્ટ લોકોને નજીકમાં મળવા માંડી અને એટલીસ્ટ ઇનિશિયલ સ્ટેબિલિટી, ઇનિશિયલ મેડિસિન્સ, ઓક્સિજન સપ્લાય એ બધું મળવા માંડ્યું. ગવર્મેન્ટના પ્રોપર અધિકારી આવીને ચેકિંગ કરતા હતા, પરમિશન આપતા પહેલાં કે આ હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર છે, એમની પાસે ફાયર સેફટી છે. નર્સિંગ હોમ્સ અને હોસ્પિટલમાં જરૂરી દવા, ઇન્જેક્શન, ઓક્સિજન બોટલ રિફિલ કરી આપવાની વ્યવસ્થા એમસી પૂરું પાડી રહ્યું છે. સરકારના નિર્ણયથી દર્દીઓને સમયસર સારવાર મળી રહી છે. કોરોના હાલ પીક પોઈન્ટ પર છે, ત્યારે આ નિર્ણય દર્દીઓ માટે જીવાદોરી સમાન સાબિત થઈ રહ્યો છે. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદ જિલ્લામાં એક એવું આદર્શ ગામ જ્યાં લોકો ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે, પરંતુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અભાવે ટેસ્ટિંગ પણ નથી થઈ રહ્યું. ભાજપના ટોચના નેતા અને પક્ષના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના ગામની તસવીર રજૂ કરતો જુઓ આ રિપોર્ટ. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાનું બકરાણા ગામ, જ્યાં કેટલાય સમયથી ન તો કોઈ તહેવાર ઉજવાયો છે, ન તો કોઈનો લગ્ન પ્રસંગ. ગામમાં દર 2 દિવસે મરસ્ક્યા ગવાય છે. ઘરના વડીલોને ગુમાવવાનો શોક થાય છે. બકરાણા ગામમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે, પણ ગામવાસીઓને નથી ખબર કે જે કોરોનાની તેઓ વાત કરે છે, એ જ કોરોનાનો પગ પેસારો તેમના ગામમાં થઈ ગયો છે. આ વાતની જાણ અમને ત્યારે થઈ જ્યારે અમે ગામના સરપંચ દિલીપસિંહ વાઘેલાને મળ્યા. અમારા ગામની પરિસ્થિતિ આમ તો સારી છે, પણ 8-10ના મૃત્યુ થઈ ગયેલા છે, પણ એ કોઈ કોરોના કાળથી એવો કોઈ રિપોર્ટ અમને મળેલો નથી, પણ ઉંમરલાયક હતા એના લીધે મૃત્યુ થયેલા છે. કારણો શું હતા મૃત્યુ થયા તેની પાછળ? બીમારીના કારણે હતા, બીમાર રહેતા હતા, એના લીધે મૃત્યુ થયેલા છે. બકરાણા ગામ આદર્શ ગામના લિસ્ટમાં છે અને ભાજપના ટોચના નેતા પ્રદીપસિંહ વાઘેલાનું આ ગામ છે. જો કે આદર્શ ગામ કહેવાતા બકરાણામાં આરોગ્ય કેન્દ્રનો પણ અભાવ છે. બકરાણા ગામમાં ન તો દવાખાનું છે કે ન તો કોરોનાનું ટેસ્ટિંગ થાય છે. જો કોઈ તાત્કાલિક મેડિકલ ઇમરજન્સી આવે તો ગ્રામજનોને 35 કિલોમીટર દૂર સાણંદમાં દવાખાને જવું પડે છે, અને ઉધરસ, તાવ કે શરદી હોય તો બકરાણાથી 6 કિલોમીટર દૂર ઝોલાપુર ગામ જવું પડે છે. કે ઝોલાપુર ગામમાં સવારના જ ડૉક્ટર હોય છે, સાંજે નથી હોતા. હવે વાત કઈ સાચી છે તે તો પોતે ડૉક્ટર જ કહે છે, પરંતુ આ પરિસ્થિતિની અંદર આપ જોઈ રહ્યા છો કે અમારા રસીકરણ અધિકારીઓ છે આપની સેવામાં બોર્ડ લગાવી દીધું છે, પરંતુ ડૉક્ટર હાજર નથી. એટલે ગામડાઓમાં જ્યારે કોઈ પણ વ્યક્તિને ઇમરજન્સી હોય, કોરોના વાયરસના સમયની અંદર ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે પરેશાન હોય અને તેને ડૉક્ટર પાસે સીધું જવું હોય, 5 કિલોમીટર દૂર પહેલાં આવવું પડે છે. અને બીજી વાત એ છે કે આરોગ્ય શાખામાં ડૉક્ટર હાજર નથી, ત્યારે કેટલી બેદરકારી કહી શકાય. એક તરફ ગામડાઓમાં કોરોનાનું ટેસ્ટિંગ ન થતા સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ પ્રાથમિક સુવિધા કેન્દ્રમાં તબીબોના અભાવે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. સરકાર મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન તો ચલાવે છે, પણ તેને સાર્થક કોણ કરશે, કેવી રીતે કરશે તે સવાલ છે. દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
અને મહત્વના સમાચારો સાથે પાછા ફરીએ એક બ્રેક બાદ. વેલકમ બેક. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. અમદાવાદમાં તાપમાન 41.7 ડિગ્રીથી વધુ નોંધાયું. અમદાવાદ સહિત 7 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. તો બીજી તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને જૂનાગઢમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. તો અમરેલી, વલસાડ અને કચ્છમાં પણ હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી આપવામાં આવી છે. સરકારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પોતાનું સોગંદનામું રજૂ કર્યું છે. 56 પેજનું સોગંદનામું સરકારે રજૂ કર્યું છે. સરકારે આરટીપીસીઆરના નવા મશીનમાં વધારો કર્યો હોવાની વાતનો ઉલ્લેખ કર્યો છે. 21 યુનિયનમાંથી 9 યુનિયનમાં આરટીપીસીઆર ટેસ્ટ ચાલુ છે. તો 2547 હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ હોવાનો પણ સરકાર તરફથી દાવો કરાયો છે. 103 લેબોરેટરી સમગ્ર રાજ્યમાં હોવાનો ઉલ્લેખ. ગ્રામ્ય સ્તરે આરટીપીસીઆર ટેસ્ટ પર ભાર મૂક્યાનો પણ દાવો કરવામાં આવ્યો. તો રાજ્યમાં ઓક્સિજનનો પૂરતો જથ્થો મળી રહેવાનો દાવો સરકાર તરફથી કરવામાં આવ્યો છે. નવા ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરી રહ્યો હોવાનો પણ દાવો કરાયો છે. ગામડાઓમાં સંક્રમણ અટકાવવા વિશેષ આયોજન કરાયું હોવાનું પણ ગુજરાત સરકારે વાત રજૂ કરી છે. મહત્વના સમાચાર સુરતના મેટાસ એડવાન્સ હોસ્પિટલમાં જ્યાં સર્જિકલ વોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. રૂમમાં રહેલા એસીમાં આગ લાગી છે. તો વધુ એક હોસ્પિટલમાં આગની ઘટના બની છે. સુરતની અઠવા ગેટ પર આવેલ હોસ્પિટલમાં આગ લાગી છે. ઓન્કોલોજી વોર્ડમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી રહી છે. આ સાથે જ આ બુલેટિનમાં અત્યારે આટલું જ. પણ વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.